જનક, અત્યારે 6 આરોપીઓ સકંજામાં આવ્યા છે, પરંતુ આ જે 100 કરોડનો જથ્થો ઝડપાયો છે, 100 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો છે, તો એવું નથી લાગતું કે માત્ર ને માત્ર 6 આરોપીઓની જ સંડોવણી હોઈ શકે? અન્ય કેટલાક આરોપીઓ પણ સંડોવાયેલા હશે, મોટું નેટવર્ક તેમનું હશે? જે ચોક્કસ દીપા, અમારી પાસે એક માહિતી એવી આવી છે કે એટીએસે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનું કોઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યાંથી આ જે કંપની છે ગ્રીન લાઈફ કંપની, એના કોઈ બિલ નીકળ્યા અને એ બિલના આધારે એટીએસ અહીં રેડ કરી છે. લગભગ 100 કરોડનો મુદ્દામાલ છે અને લગભગ 100 કરોડનો મુદ્દામાલ છે અને 101 કરોડનો આખો આ વેપલો છે અને 107 કિલોનો પાવડર છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ ખૂબ ગંભીર બાબત અને 6 વ્યક્તિ ના હોઈ શકે, કારણ કે આનું આખું એક નેટવર્ક હશે, કારણ કે આ પાવડર ક્યાંથી ક્યાં પહોંચાડો. એટલે એટીએસ આ જે 6 વ્યક્તિની પૂછપરછ કરે ત્યારે જ આગળનું જે કોઈ હકીકત છે એ સામે આવી શકે. જી દીપા. આભાર જનક, જાણકારી આપવા માટે. તો ઊંઘની દવા બનાવવામાં જે પાવડરનો ઉપયોગ થતો હતો તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ આ વ્યક્તિઓ કરતા હતા અને સાથે જ 100 કરોડથી વધુની દવાનો જથ્થો અહીંથી ઝડપાયો છે, જેના કારણે એવી આશંકાઓ છે કે એક મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું, જેના પર એટીએસની ટીમ પહોંચી અને દરોડા પાડ્યા. કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનતું હતું. પ્રતિબંધ હોવા છતાં પણ આ આરોપીઓ નફો રળવા માટે આ પ્રકારની ગતિવિધિઓને અંજામ આપી રહ્યા હતા. હવે આગળ વાત અત્યાચારની. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત. રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો. દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી આવી. શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો. પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો છે. ધોરણ 10માં ભણતી આ કિશોરી, જેને એટલા હદે ત્રાસ આપવામાં આવ્યો કે તેણે આપઘાત કરી લીધો, આત્મહત્યાનો રસ્તો તેણે અપનાવી લીધો. સુસાઇડ નોટના આધારે આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે જે શિક્ષિકા હતા તેમણે આ બાળકીને ટોર્ચર કરી, આ કિશોરીને ટોર્ચર કરી અને ત્યારબાદ તેણે આપઘાત કર્યો. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને તપાસ બાદ હકીકત ખુલશે કે આખરે આ મુખ્ય શિક્ષિકા કેટલા હદે ત્રાસ આપતા હતા. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો. તપાસ કમિટીએ ડીઈઓને તપાસનો રિપોર્ટ સોંપ્યો. જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ દર્શાવાયું છે. વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો. ગોડાદરાની આદર્શ સ્કૂલની પોલમપોલ બહાર આવી. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો ડીઈઓને રિપોર્ટ સોંપાયો. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર કર્યો હતો, જ્યાં શાળા વધુ ફી વસૂલતી હતી. તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી. સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ બેન 100 વાગે ડેથ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેથ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે. આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું
જીવ લઈ શકે છે આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જે પણ પરિવારજનો છે એમનું એવું કેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે. 7-8 ડોક્ટરો આના વાઇફને પમ્પિંગ કરી રહ્યા હતા. કોઈ પણ જાતની પ્રક્રિયા એમના બેનમાં થતી નથી, એમના પમ્પિંગ કરે. પણ જે ડોક્ટર ઓપરેશન કરાવે એ ડોક્ટર તો ત્યાં હતા જ નહીં, ફરાર થઈ ગયા હતા. પછી ડોક્ટરો સાહેબોને મેં પૂછ્યું, સાહેબ શું થયું છે? એટલે ડોક્ટરે એમ કીધું કે આ બેનનું હૃદય પમ્પિંગ નથી થતું, તમે તાત્કાલિક આ બેનને સારવાર માટે તમે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ. પણ શું થયું એ બેનને એ કાંઈ જણાવતા નહોતા. એમના નર્સ ને એ બધા હારે હતા અહીંયા અંદર. એટલે ત્યાં કને ઓપરેશન 8-10 જણાને ઓપરેશન કર્યું. તે પછી મારા ઘરનાનો વારો આવ્યો. મારા ઘરનાનો વારો આવ્યો એટલે પછી એમને પછી હૃદયનું ધબકારાની બધું બંધ થઈ ગયું ને એવું બધું જાણવામાં આવ્યું. એટલે એ બહાર લઈ આવ્યા. બહાર લઈ આવીને અંદર ઓલા રૂમમાં લઈ ગયા. એટલે રૂમમાં લઈ જઈને પછી મને અંદર બોલાવ્યો. એટલે કે તો કે થોડુંક કે વધારે કે ઓલું છે એટલે કે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ. એટલે મેં વળી બહાર આવીને પછી મેં મારા કાકાને ફોન કર્યો. એટલે મારા કાકા કાંઈક આવી ગયા. મને બહાર કાઢ્યો. પછી મારા કાકાને. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. તબીબ અને દર્દીના સગાની રકઝકનો વિડીયો વાયરલ થયો. દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ છે. દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહ્યા છે કે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે. સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ થયો. વાયરલ વિડીયો સ્મીમેર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બન્યો છે. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન, તટસ્થ તપાસ માટે ડોક્ટરોની કમિટી રચાશે. કમિટીની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના લક્ષણ જોવા મળે છે. દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે. રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે. સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી. જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે. મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, 3 ગામના ખેડૂતોએ અત્યારે વિરોધ કર્યો છે. શું જાણકારી છે? આખરે કેમ વિરોધ? જી દીપા, જસવંતપુર ગામ નજીક જે ખરાબાની જગ્યા છે ત્યાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ચેકડેમની જે જગ્યા છે તે અલગ અલગ 3 જેટલી સોસાયટીને ફાળવી દેવામાં આવતા 3 ગામના લોકોએ છે વિરોધ કર્યો હતો. આ જે જગ્યા છે ત્યાં 1972માં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. રાહત કામગીરી દરમિયાન આ જે છે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જગ્યા છે તે સોસાયટીને ફાળવી દેવામાં આવતા ત્યાં ડેમ પણ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ગઈકાલે ગામના લોકોએ વિરોધ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. આજે પણ સતત બીજા દિવસે ગામના લોકો વિરોધ કરતા આ જે કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે અને કલેક્ટરે પણ મામલતદારને સ્થળ તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે. જી દીપા. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.